કહેવાય છે કે ચેસ એ એક બુદ્ધિશાળીઓની રમત છે અને આ રમતમાં ઉપલેટાના યુગ માકડિયાએ કાઠું કાઢ્યું છે. ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં યુગ માકડિયાએ ત્રીજો ક્રમાંક મેળવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. દ્રઢ મનોબળ અને સતત અભ્યાસથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે તે ઉપલેટાના ધોરણ 8ના વિદ્યાર્થી યુગ માકડિયાએ સાબિત કર્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ચેસ ટૂર્નામેન્ટમાં યુગે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજ્યભરના કુશળ અને નેશનલ લેવલની તૈયારી કરતા સ્પર્ધકો વચ્ચે યુગે પોતાની બુદ્ધિ ચાતુર્યથી ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. યુગ છેલ્લા 7 વર્ષથી ચેસ રમી રહ્યો છે અને તેની આ સફર ધોરણ 1થી શરૂ થઈ હતી. આ વખતે મેં સ્ટેટ લેવલે ચેસ ટુર્નામેન્ટમાં 3rd રેન્ક મેળવ્યો છે. આની પહેલાં પણ સ્ટેટ ટુર્નામેન્ટમાં મેં 3rd રેન્ક મેળવ્યો છે. આ ટુર્નામેન્ટમાં નેશનલ લેવલના પ્લેયર્સ હતા જે પ્રોફેશનલ તૈયારીઓ કરતા હોય છે. આની પહેલાં મેં ઘણી એસસીએફઆઈ અને ખેલ મહાકુંભની ટુર્નામેન્ટો પણ રમેલી છે અને સારા રેન્ક મેળવ્યા છે. યુગ અગાઉ પણ સ્ટેટ લેવલે ચમકી ચૂક્યો છે અને રાજકોટ જિલ્લા કક્ષાએ અનેકવાર ગોલ્ડ મેડલ મેળવી સતત ચેમ્પિયન રહ્યો છે. તેની આ સાતત્યપૂર્ણ મહેનત અને રમત પ્રત્યેના સમર્પણને કારણે તે આજે આ ઉચ્ચ મુકામે પહોંચ્યો છે. યુગ પાસે અમે જ્યારે મળીએ ત્યારે યુગની એક જ વાત હોય છે કે સર મારે નેશનલ કક્ષાએ જવું છે અને માત્ર સ્કૂલ અને મારા પરિવારનું નહીં પણ સમગ્ર ઉપલેટાનું નામ રોશન કરવું છે કે ઉપલેટા જેવા નાના ટાઉનમાં તે આવો બાળક છે એ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચી શકે છે. પુત્રની આ સફળતાથી તેના પિતા ગદગદિત છે. બાળકની સફળતામાં માતા પિતા અને ગુરુજનોના માર્ગદર્શનનો મોટો ફાળો રહ્યો છે. ઘણી સ્પર્ધામાં રાજ્ય લેવલ સુધી રમવા ગયેલ છે તેમજ જિલ્લા કક્ષામાં લગભગ 7-8 વખત ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બનેલ છે અને એનું ડેડિકેશન પણ એકદમ સરસ છે કે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરે છે. શાળા પરિવાર અને યુગના પરિવારને આશા છે કે તે રાષ્ટ્રીય સ્તરે પણ આવી જ ભવ્ય સફળતા મેળવશે. યુગની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. કાનભાઈ સુવા, GSTV ઉપલેટા.